જે લોહિયાળ અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત ચોંકી ઉઠ્યું છે. સમગ્ર ગુજરાતના 18 વરણમાં રોષ જાગ્યો છે. ત્યારે હું હનુમંત હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા માટે આવ્યો હતો. મારી સાથે તાલાલાથી દેવેન્દ્રભાઈ સોલંકી, મારી સાથે તારાપુરથી વિજયભાઈ અને સમગ્ર ટીમ, બોટાદ હોય, જસદણ હોય, વાંકાનેર હોય, અલગ અલગ પંથકમાંથી અમે લોકો આજે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. વિશેષ વાત એ છે કે પીઆઈની બદલી કરવાથી નવનીતભાઈ બાલદિયાને ન્યાય નથી મળવાનો. પીઆઈની બદલી કરીને ભાવનગર મૂકવામાં આવ્યા, એ તો એક જાતનું પ્રમોશન થયું. પીઆઈની વિરુદ્ધમાં એફઆઈઆર પણ દાખલ થવી જોઈએ. એમને ગેરરીતિ રાખી છે, મોટા માથાને છુપાવવાની કોશિશ કરી છે, આ કેસ છે ડાયવર્ટ કરવાની વાત કરી છે. સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. અમને એસઆઈટી ઉપર સહેજ પણ ભરોસો નથી. આની પહેલા ભૂતકાળમાં અનેક બનાવોમાં એસઆઈટીની